નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ સાવરકુંડલા શહેર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 21ના રોજ થનારા ડિમોલેશન સંદર્ભે એક અગત્યની બેઠક નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગના વલય વૈદ્ય સાહેબની અધ્યક્ષતામાં મળી હતી। આ બેઠકની અંદર ગામના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વેપારી એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। આ ડિમોલેશન સંદર્ભની અંદર ભૂતકાળમાં થયેલા ડિમોલેશન બાબતે ગામના અગ્રણી આગેવાનોએ રજૂઆત કરીને જણાવ્યું હતું કે આ ડિમોલેશન કોઈપણ પ્રકારના રાજકીય કિનાખોરી રાખ્યા વગર તટસ્થતાપૂર્વક અને ભેદભાવપૂર્ણ રીતે થાય તે અંગેની રજૂઆત પણ શ્રી વલય વૈદ્ય સાહેબ સમક્ષ ગામના આગેવાનોએ કરી હતી। ત્યારે સાવરકુંડલા નગરપાલિકા અવારનવાર ડિમોલેશન કરતી હોય છે અને તેની અંદર રાજકીય કિનાખોરી રાખીને ચોક્કસ કોમના લોકોને ટાર્ગેટ બનાવતા હોવાના પણ મુસ્લિમ આગેવાનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે જોવું રહ્યું કે સાવરકુંડલા નગરપાલિકા ફરી વખત ડિમોલેશન કરી રહી છે, ત્યારે આ ડિમોલેશનની અંદર સાવરકુંડલા નગરપાલિકા કે વહીવટીતંત્ર કેટલી તટસ્થતાપૂર્વક આ ડિમોલેશન કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા શહેરની અંદર માત્ર ને માત્ર કેબિન પાલાધારકો અને નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવા માટે ડિમોલેશનનું અવારનવાર તરકટ સાવરકુંડલા નગરપાલિકા લાવતી હોય છે, ત્યારે ફરી વખત આ નવું તરકટ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા લાવવામાં આવી રહ્યું છે। ત્યારે જોવું રહ્યું કે ડિમોલેશન હવે તટસ્થતાપૂર્વક થઈ છે કે પછી આમાં કોઈ રાજકીય લાજ કાઢવામાં આવે છે તેવો સવાલ પણ સાવરકુંડલામાંથી ઉઠવા પામી રહ્યો છે। ત્યારે સાવરકુંડલા નગરપાલિકા અને તેના સત્તાધીશો આ ડિમોલેશન સંદર્ભે મૌન ધારણ કરેલ હોય અને આ મહત્વની ડિમોલેશન સંદર્ભની બેઠકની અંદર હાજર પણ રહેલ નહીં તે પણ એક શંકાના દાયરામાં આવતા હોય તેવું લોકો કહી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે તારીખ 21ના રોજ ડિમોલેશન સંદર્ભે હવે વહીવટીતંત્ર કેટલું તટસ્થતાપૂર્વક ડિમોલેશન કરે છે તે હવે આવનારો સમય કહેશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે સાવરકુંડલા શહેરની અંદર મોટા મોટા બિલ્ડરો અને લાગવગિયાઓએ કરેલા ડિમોલેશન સંદર્ભમાં અવારનવાર નગરપાલિકા હાથ ઊંચા કરતી હોય છે અથવા લાજ કાઢતી હોય છે, ત્યારે આ ડિમોલેશનની અંદર હવે નગરપાલિકા પોતાની ભૂમિકા કઈ રીતની ભજવે છે તે પણ હવે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ સાવર ત્યારે એમ કે ભાઈ આ ઉતારવાનો સમય આપો, પછી કોઈ સમય આપશે નહીં, એટલે આપણે એક દિવસનો સમય છે, જે હોય સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરી